નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ નગરપાલિકાના રોડકામને લઈને નવો વિવાદ સામે આવ્યો. વેચુકાડ વિસ્તારમાં ખાનગી જમીન પર રોડ બનાવ્યાનો આક્ષેપ. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ પર આસામીએ ફેન્સિંગ કરી રસ્તો બંધ કર્યો. સ્થાનિક રહીશોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે સમગ્ર મામલે ગંભીર ઉઠાવ્યા સવાલો. જમીન માલિકનો દાવો, રોડ તેમની ખાનગી માલિકીની જમીનમાં બનાવાયો છે. પ્રજાના ટેક્સના નાણાંનો બગાડ થયો હોવાનો કોર્પોરેટરનો આક્ષેપ. મામલે સ્થળ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી અને રસ્તો ખુલ્લો કરવાની માંગ. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. ન્યૂઝ સ્નેપ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નામ છે તમારું અને કયો વિસ્તાર છે અને શું તકલીફો પડી રહી છે? મારું નામ કેતન પ્રજાપતિ છે. હું પહેલ સોસાયટીમાં રહું છું અને અહીં અવર જવરમાં તકલીફ પડે છે. આ ફેન્સિંગ વોર્ડ જે કરી છે એ નગરપાલિકાના કારણે થઈ છે કે ભાઈ માલિકીના કારણે થઈ છે? એનો જે મુદ્દો હોય એનો નિકાલ લાવવા નગરપાલિકા તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. હાલાકી એટલે બહુ પડે છે કે પબ્લિક કાલે 2 દિવસે બે માણસો નીચે પડી ગયેલા છે અને ફેન્સિંગ વોર્ડ બી તૂટી ગયેલી છે. લોકો અથડાયેલા બી છે અહીંયા. શું માગણી છે તમારી? બસ આ ફેન્સિંગ વોર્ડ હટાવવામાં રોડ ખુલ્લો કરી આપો. મારું નામ ભુરાભાઈ સૈયદ. આ રોડ ઉપર અમે ઘણા સમયથી અવર જવર કરીએ છીએ, પરંતુ 2 દિવસથી આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. બિલ્ડર કહે છે અમારું છે, નગરપાલિકા કે અમારું છે. એ ગમે તેનું હોય, પરંતુ આ તાત્કાલિક ધોરણે નગરપાલિકાએ આ રોડ ચાલુ કરી દેવો જોઈએ, કેમ કે લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. માનો કે આ વર્ષોથી આ રોડ ચાલુ હતો ને તાત્કાલિક ધોરણથી બંધ થાય એટલે લોકોને આવવા જવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તો અમે નગરપાલિકા એમ કહેવા માંગીએ છીએ કે બિલ્ડરની હોય તો પણ ઠીક છે અને નગરપાલિકાની હોય તો પણ ઠીક છે, પણ તાત્કાલિક ધોરણે આ રોડનું નિરાકરણ લાવો અને રોડનું કામકાજ ચાલુ કરો, જેનાથી કરીને લોકોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો ના પડે. આ રસ્તો માલિકીની જગ્યામાં બનાવવામાં આવ્યો છે કે નહીં એ વિવાદને પહેલાં હું એ કહેવા માંગીશ કે 2023માં કારોબારી સમિતિએ એક ઠરાવ કર્યો હતો અને અહીંયા આ રસ્તો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રસ્તો એટલે રોડ રિસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું. એ પહેલાં આ રસ્તો હતો જ અને 2021માં બિલ્ડરે નગરપાલિકા પાસે બાંધકામની પરવાનગી માંગણી કરેલી છે, જે આજ દિન સુધી ત્યાં બાંધકામ તો થયેલું નથી. એટલે 5 વર્ષ સુધી એ જગ્યા એમને એમ પડી રહી છે. જ્યારે એને બાંધકામની પરવાનગી માંગી અને જ્યારે એને જમીન ખરીદી ત્યારે પણ એને રસ્તો પોતાની જગ્યા માપી અને નગરપાલિકાને જણાવવું જોઈતું હતું કે નગરપાલિકાનો આ રસ્તો છે. આ લાંબા સમયથી ભોગવટો કરવાવાળો રસ્તો છે. એટલે કે મીરા દરવાજા ભીલવાસથી થઈ અને સિલિકોન સુધીનો જે રસ્તો છે એ લાંબા સમયથી આનો ભોગવટો થઈ રહ્યો હતો. એટલે જ્યારે બિલ્ડરે જમીન ખરીદી તે સમયે પણ નગરપાલિકાને કોઈ પણ પ્રકારની ઇન્ટિમેટ કરી નથી કે ભાઈ આ મારી જગ્યામાં રસ્તો છે. ત્યારબાદ 2023માં કારોબારી સમિતિએ રસ્તો બનાવવા માટે થઈને કીધું ત્યારે પણ એને કંઈ કર્યું નથી. 2021માં પોતે પરવાનગી માંગી છે ત્યારે પણ એને કોઈ વિવાદ ઊભો કર્યો નથી. અને હાલ એને આ લાંબા સમયથી નાગરિકો જે વાપરી રહ્યા છે તે રસ્તાના ઉપર તેને જે ફેન્સિંગ મૂકીને જે કામ કર્યું છે તે ખરેખર એને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે. એટલે આવી રીતે એ કોઈ રસ્તો બંધ કરી શકે નહીં, કારણ કે એ જે વિવાદવાળી જે જગ્યા છે એ અમારા નકશાને એના મુજબ ફક્ત 33 મીટરની થાય છે, એનાથી વધારે જગ્યા છે નહીં. એટલે નગરપાલિકાએ અને નગરપાલિકાની કારોબારી સમિતિએ જ્યારે રસ્તો બનાવવાનો અહીંયા ઈરાદો જાહેર કર્યો અને ઠરાવ કર્યો તે સમયે એમને વાંધો વિરોધ લેવાની જરૂર હતી. બાકી આમાં નગરપાલિકાએ કે નગરપાલિકાની કારોબારી સમિતિએ કંઈ જ ખોટું કર્યું નથી. મેડમ, આમાં એન્જિનિયર હોય તો બાંધકામ શાખાવાળા હોય તે તપાસ તો કરતા ને કે રસ્તો ક્યાંથી ક્યાં નીકળતો, કેવી રીતના રોડ બનાવો, માપણી કરતા હોય. કોઈ માપણી કર્યા વગર જ બનાવી દીધો રોડ? રસ્તો લાંબા સમયથી હતો જ. એટલે જ્યારે રિસર્ફેસિંગ કરવામાં આવ્યું ત્યારે જે રોડ હોય એના ઉપર જ, તો જે સમયે રસ્તો બન્યો હતો તે સમયે એ બધી બાબતો આવતી હતી. હવે આટલા વર્ષો પછી એ માલિકીનો વિવાદ ઉપસ્થિત કરવો એ અસ્થાને છે, કારણ કે સુખાધિકારનો કાયદો પણ નગરપાલિકાની તરફેણમાં રહેશે. માલિકીની જગ્યાની અંદર પણ નગરપાલિકા સુખાધિકારનો કાયદો છે. નગરપાલિકા અધિનિયમ મુજબ નગરપાલિકાને કોઈ રસ્તામાં સીધી લીટી આંકવી હોય તો એ બાબતની નગરપાલિકાઓને સત્તા પહોંચે છે અને સુખાધિકારનો કાયદો છે એ બાબત પણ નગરપાલિકાની તરફેણમાં રહેશે. એમની કોઈ 2 મહિના 1.5 મહિના પહેલા કોઈ રજૂઆત આવી હતી ખરી? જે બિલ્ડર છે એમની કોઈ તેવું મારા ધ્યાનમાં નથી. એટલે મૂળ નગરપાલિકાએ રસ્તો બનાવી તો દીધો જ છે ને જમીન માલિકની કે અંદર? ના.
જમીન માલિકીની અંદર રસ્તો બનાવી દીધો છે એવું નહીં. જમીન માલિકે પોતાની જગ્યા પોતે સિક્યોર કરવાની જરૂર છે. જ્યારે ખરીદે છે એ આપ જમીન મહેસૂલના ને બધા જે કોઈ બીજા કાયદાઓને પ્રમાણે જશો તો જ્યારે તમે કોઈ પણ પ્રોપર્ટી ખરીદો છો ત્યારે એ પ્રોપર્ટીની ચોકસાઈ અને એનું ટાઇટલ ક્લિયર જોવાની તમારી ફરજમાં આવે છે. તો એ બિલ્ડરની જવાબદારી હતી કે એ જમીન ખરીદે છે તો એની જમીનમાંથી રસ્તો પસાર થાય છે કે નથી થતો. એ નગરપાલિકાને ચકાસણી કરવાની જરૂર નહીં હોતી એ ખાનગી માલિકોની પહેલી ફરજમાં આવે છે. અને એના પછી નગરપાલિકાની હોય છે ફરજ તપાસ કરવાની અમારી ફરજમાં એટલું આવે છે કે નાગરિકોને સારી સુવિધા મળી રહે અને નાગરિકો એ રસ્તાનો સારી રીતે ઉપયોગ કરી શકે અને એમાં કોઈ અડચણ ઊભી કરવાનો પ્રયત્ન કરતા હશે તો એની સામે અમારા કાયદાની મુજબની જે કોઈ કાર્યવાહી કરવાની થતી હશે અમે કરીશું. છેલ્લા 3 દિવસથી થાંભલા મારેલા છે, જાડીઓ લોખંડની મારીને રસ્તો બંધ છે, કેમ અત્યાર સુધી નગરપાલિકા કોઈ એક્શન લેતી નહીં? આ વિવાદ આપ મારી પાસે આવ્યા છો ત્યારે જ મને ધ્યાનમાં આવ્યો છે. એ થાંભલા માર્યા છે એટલે હવે અમે એના પર વ્યવસ્થિત એક્શન લઈશું. એ મારે ફાઇલમાં જોવું પડે, મને ખ્યાલ નથી. નહીં, નકશામાં માલિકીની જગ્યા નહીં. મેં માલિકીની જગ્યા બાબતે બહુ સ્પષ્ટ કહી દીધું કે જ્યારે એને જમીન ખરીદી ત્યારે એને પોતાની માલિકી નગરપાલિકાને પ્રસ્થાપિત કરવાની જરૂર હતી કે આ રસ્તો મારી માલિકીમાંથી નીકળે છે. એને નથી કર્યું. એ બિલ્ડરની જવાબદારી, એબ્સોલ્યુટ બિલ્ડરની જવાબદારીમાં આવે છે અથવા જમીન માલિકની જવાબદારીમાં આવે છે કે એની જગ્યા આટલા વર્ષોથી એ કેમ બંધ રહ્યા અને હવે કેમ જાગ્યા છે. જમીન માલિકો બદલા રસ્તો તો બહુ વર્ષોથી છે ત્યાં ભાઈ, તમે કોઈને પણ પૂછો. આ તો નાગરિકોની સુવિધા છે એ બગાડવા માટે થઈને અથવા નાગરિકોની અસુવિધા ઊભી કરવા માટે થઈને અથવા કોઈના ઈશારે, કોઈ રાજકીય ઈશારે આ બધા સ્ટન્ટ કરવા માટે થઈને બધું કરી રહ્યા છે. કયા રાજકીય ઇશારા હોઈ શકે બેન? આ રોડ મને સમાચારમાંથી જાણવા મળ્યું છે કે કોઈ મેમ્બરે જ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. એટલે સાચો પ્રશ્ન છે તો મેમ્બરે ઉપસ્થિત કર્યો છે? નહીં, સાચો પ્રશ્ન નથી. આ સાચો પ્રશ્ન જ નથી. નહીં, મેં તમને કહી દીધું કે જ્યારે એ બિલ્ડર કે એ જમીન માલિક જમીન ખરીદે છે ત્યારે એને નગરપાલિકાને ઇન્ટિમેટ કરવાની જરૂર હતી. વર્ષો પહેલાંની વાત છે. અત્યારે હું ચીફ ઓફિસર છું, મારા સમયમાં આવી કોઈ કાર્યવાહી થાય તો મારી જવાબદારી બને છે. પણ જે તે સમયે એ બિલ્ડરે પોતાની માલિકીની જે જમીન હતી એમાંથી નગરપાલિકાનો રસ્તો છે તેવું એને પ્રસ્થાપિત કરવાની જરૂર હતી. મારા સમયની અંદર જે રસ્તા બનાવ્યા એ અમે માલિકીમાં નથી બનાવતા. અમે ધ્યાન રાખીએ છીએ, અમે માપણી બી કરાવીએ છીએ, અમે જોઈએ પણ છીએ. એટલે અમે એટલું જવાબદારી લઈએ. રસ્તા માલિકીની જગ્યામાંથી રસ્તો નીકળશે તો શું થશે? રસ્તો તોડી નાખશે નગરપાલિકા કે એને જગ્યા પાછી આપશે કે શું થશે? એને જગ્યા પાછી મળવાનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી. જમીન સંપાદનની અને રસ્તા અંગેની નગરપાલિકાની જે સત્તાઓ છે એ સત્તાઓનો ઉપયોગ કરવામાં આવશે. એ રસ્તો અમે ખોલી નાખીશું.